આજથી જે સ્પાર્ક ટુડે ન્યૂઝ અભિયાન શરૂ થઈ રહ્યું છે સ્વચ્છતા અભિયાન ઉપર, સ્વચ્છતા ઉપર, તો વડોદરાવાસીઓનું હું એટલી જ અપીલ કરીશ કે સ્વચ્છતા એ જ પ્રભુતા, અને સ્વચ્છતા થી તંદુરસ્તી અને નિરોગી જળવાય. એટલે વડોદરાવાસીઓને હું એટલી અપીલ કરીશ કે જે કચરો લેવા માટે ડોર ટુ ડોર ગાડી આવે છે એમ જ આપણે કચરો ફેંકવો જોઈએ, અને જે બાકીના અમુક જે કચરો જ્યાં ત્યાં ફેંકે છે એવા સદસ્યોના આપણે એક નાના સરખા ક્લિક બનાવી અને એક સ્પાર્ક ટુડે ઉપર આપણે મોકલી દઈશું તો બધાને જ ખબર પડશે કે કઈ રીતે ગંદકી વડોદરામાં ફેલાય છે, અને એનું અભિયાન આ રીતે ચાલશે તો ખરેખર વડોદરા એક સંસ્કારી નગરી તો છે જ, પણ એ વધુ સુંદર અને સ્વસ્થ અને સુંદર બની રહેશે. એ લોકોને એટલું જ કહેવા માગીશ કે ખરેખર જે સરકારે ગ્રીન અને બ્લુ ઝોનના કચરા ડસ્ટબિન વિશે ઘણું બધું સ્વચ્છતા ઉપર એમણે ભાર મૂક્યો છે અને સમજાવ્યું છે, છતાં પણ લોકો આડેધડ રસ્તા ઉપર જ્યાં ત્યાં કચરો ફેંકતા હોય છે. તો એવા લોકો જાગૃત નથી, તો આ સ્પાર્ક ટુડે ન્યૂઝ પરથી જાણી અને વધારે જાગૃત બને તેવું હું કહેવા માગીશ. કીર્તિ પટેલ.